ગાંધીધામમાં નિઃશુલ્ક ઇલેક્ટ્રોનિક કૃત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરાયું હતું। રોટરી ક્લબ ઓફ ગાંધીધામ અને ઇન્હાલી ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિઃશુલ્ક ઇલેક્ટ્રોનિક કૃત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન રોટરી ભવન મધ્યે કરવામાં આવ્યું હતું। પૂનાથી આવેલા ઇન્હાલી ફાઉન્ડેશન અને પૂના રોટરી ક્લબ ટાઉનના સહયોગથી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ સવારે 7 વાગે શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ તથા બિહાર અને રાજસ્થાનથી ટોટલ 125 લોકોએ લાભ લીધો હતો। નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગાંધીધામ મધ્યે ઇલેક્ટ્રોનિક કૃત્રિમ હાથ વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણી સમક્ષ હાજર છે રોહિત ઠક્કર। તો આપણે એમનાથી જાણી લઈશું કે તે કોના દ્વારા, કોની સહાયથી અને કોના સહયોગથી અને એની શું વિશેષતા છે તે વિશે તે આપણને માહિતગાર કરશે। હું રોટેરિયન રોહિત ઠક્કર, રોટરી ક્લબ ગાંધીધામ પ્રમુખ। આજે અમે ઇન્હાલી ફાઉન્ડેશન પૂના અને પૂના રોટરી ક્લબ ડાઉનટાઉન સાથે મળીને સાથે અમારા દાતાશ્રીઓ શ્રીરામ ગ્રુપ, કિરણ ફાઉન્ડેશન અને એમઆર શાહ ગ્રુપના સહયોગથી અમે આજે કૃત્રિમ હાથ જે બેટરી સંચાલિત છે એનો આજે અમે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ। આ એક હાથ એવો છે, એના માટે જણાવી દઉં કે 650 ગ્રામનો છે અને જેમને આકસ્મિક કે કુદરતી રીતે જે હાથ ગુમાવ્યો છે એમને આ એક વરદાનરૂપ હાથ છે। એ એમના રોજિંદા જે કામો છે એ આજથી સવલતથી કરી શકે છે અને આ હાથ એક આત્મનિર્ભર બનાવે છે એક મનુષ્યને, એનું માનસિક સ્થિતિ પર ચેન્જ કરે છે, એવો અમારો હાથ છે। જેમાં અમારે આજે કચ્છમાંથી અને વિવિધ વિસ્તારોમાંથી, બિહારથી પણ આવેલા વ્યક્તિઓ અહીંયા આવ્યા છે। અત્યાર સુધીમાં અમે 125 રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છીએ અને અમારું એવું માનવું છે કે 150 થી 200 રજીસ્ટ્રેશન કદાચ થઈ જાય તો નવાઈ નહીં। પહેલે 2 વાગ્યા સુધીનો કેમ્પ હતો, જે અમે લંબાવીને પૂરા દિવસનો કેમ્પ કરેલો છે અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અમારા પ્રોજેક્ટ ચેરમેનમાં રવિન મડિયાર, જયદેવસિંહ વાઘેલા, ડૉક્ટર ભાવિન ભટ્ટ તથા સાથે જ સાજન પટેલ, જીતુ ચંદાની, તરુણભાઈ દુગર અને અનેક અમારા રોટેરિયન મિત્રો જે સવારથી 7 વાગ્યાથી અને અઠવાડિયાથી પગભર છે। અને સાથે તમને એક માહિતી પણ આપવી છે મારે કે અમે આવતા મહિનાની માર્ચમાં 14 તારીખથી કરીને 17 તારીખ સુધીમાં 4 દિવસ અમારો એક કેમ્પ ચાલશે, જે કેમ્પમાં અમે પ્રભા ફૂટ જામનગર રોટરી સાથે મળીને, અને પ્રભા ફૂટ એવો પગ છે જે એ પણ વરદાનરૂપ છે, જેમના પગ કુદરતી કે આકસ્મિક રીતે નથી, એ ચાલી શકશે અને એમની ગોઠણથી પણ વળી શકે એવો પગ છે। તો આવો પગની મારે માહિતી આપવી છે, જેનું અમે રજીસ્ટ્રેશન ચાલુ કરશું। તો અમારી એવી ઈચ્છા છે કે તમે આમાં અમારો સાથ સહકાર આપો। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આ કૃત્રિમ હાથથી જે લોકો પણ જરૂરતમંદ છે તે બીજાને નિર્ભર નહીં રહે, બીજાના ઉપર નિર્ભર નહીં રહે અને પોતે આત્મનિર્ભર બનશે અને આવનારા સમયમાં ફક્ત હાથ નહીં, આવનારા સમયમાં આ સંસ્થા દ્વારા કૃત્રિમ પગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તે લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે જરૂરતમંદ લોકો છે તે રજીસ્ટ્રેશન જરૂરથી કરાવે। शेख हसन, ये हाथ 8 साल हो गया इसको लगा के, और इससे पूरा काम कर सकते ना, खाना खा सकते, ब्रश कर सकते, गाड़ी चला सकते, रोटी बना सकते, पगड़ी छील सकते, सब कुछ कर सकते इससे। मतलब इस हाथ से आप रोजिंदा जो भी दिनचर्या के कार्य हैं वो कर सकते हैं। हाँ हाँ,